આર્ય ભટ્ટે હું કીધું ઝીરો ની વેલ્યુ નથી. આર્ય ભટ્ટે કીધું ઝીરો ની જ વેલ્યુ, ઝીરો સિવાય કોઈની વેલ્યુ નથી. પીકીને સાંભળ પેલા. ગટુ જો હું આવો ચડ્યો જો આ જોતો જોતો હું કરે છે પાઇપ નો લેવા જાય હું દઈ થવા. આમાંથી જો આ મોટો ડબલ્યુ ને એક આ લીલા ટી શર્ટ અને એક આ મોટો બધાનો બાપ ડબલ. તો હેલો ગાઈસ, કેમ છે? મજામાં જઈશો નહીં હોય તો હવે થઈ જાઓ. તો આજે નવો દિવસ નવો વ્લોગ. તો આજે અમે હું પલ્લે તો ભેગા થયા છીએ અને અમારી વાટ જોવે છે સાહિલ. તો આજે જોવા જાય સાહિલ હું કહે છે કે આમનો અડધી કલાકથી વાટ જોવે છે, અમે એટલે બળાવીએ છીએ. તો હવે જાય હું કહે આ રસ્તો કેમ, બાકી જોરદાર રસ્તો છે ને અમારો જુનાગઢનો કાંકરાવાળો રસ્તો, એમાંથી ગાડી હાલે બગાડ અલ્પે ફાટકને ટપાવી નાખ. ગાઈસ સાહિલ આવી ગયો છે, જુઓ તમે. કાયદો પડી ગયો. મર્ડરની કલમ તો 6302 કલમ આવે છે ભાઈ. ગઈ કલમ આવે કીઓ કમ ખબર કલમ કેમ આવી નથી? 302 ઝીરો કાઢી નાખો. ના કાઢી નાખવાનું કે ઝીરો ની વેલ્યુ જ નથી. એટલું ભાઈ આર્ય ભટ્ટે હું કીધું ઝીરો ની વેલ્યુ નથી. આર્ય ભટ્ટે કીધું ઝીરો ની જ વેલ્યુ, ઝીરો સિવાય કોઈની વેલ્યુ નથી. પીકીને સાંભળ પેલા. સરપ્રાઈઝ આવી ગયું ગાઈસ, સરપ્રાઈઝ. આનું નક્કી નતું આવવાનું, આ આવી ગયું અચાનક. ક્યાં જવું? ક્યાં જવું છે જોઈ લે. બદમાશ ક્યાં જવું છે? બે કોઈ ને બે કખવા ગયો કાટ કરી દે કે એમાં બર્થડે જ નાખી દીધી. જન્મ ઓલી તારીખ નું લખો ને, આજની કઈ તારીખ છે તો એ તારીખની જગ્યાએ બર્થડે જન્મ તારીખ રાખી દીધી. અમે એક ધારો 5 મિનિટ દાંત કાઢ્યા આ વાતમાં. 5 મિનિટ મોઢું નીચું રાખી. પાછો માણસ લીટો હલકો મારે દેખાય નહીં. એને ખાલી એક લીટો માર્યો અને નીચે ડેટ નાખી દીધી. બે દેખાય એમ, બર્થડે દેખાય, ડેટે દેખાય. આ તો બપોર એકલો દાંત દાંત તો ગોટાવાની દાંત તો દેવા આવે યાર. એ બર્થડે જ નાખાઈ જાય. તો હેલો ગાઈઝ, અમે હવે જાય છીએ ઉપર અગાસી ઉપર. હવે ધીરે ધીરે જો સમલય વયો ગયો છે, અલ્ફેજ વયો ગયો છે ને હવે અમે ઊન સાહિલ જ વહીતા છીએ. તો ઊન સાહિલ હવે બેહીએ છીએ, અગાસી ઉપર આવ્યા છીએ. ગાઈસ અમે હવે નોકરી માટે છે ને મહેનત કરી રહ્યા છે. તમે દુઆ કરો કે અમે કઈ સારી જગ્યાએ નોકરી લગી હે. ઓલા બે ગયા તો સાહિલ ને શાંતિ થઈ છે, બાકી ઓલા બે એવા હું કેવું મારે એ બે માનતા જ નથી, બંધ જ નથી થતા. છેલ્લી ક્વોલિટી છે એમ સમજી લ્યો. તો હમણાં એમાં ગટુ એક આવે છે, હવે ગટુને ફોન કર્યો. ગટુ આજે નવરો છે તો ગટુને બોલાવ્યો. ગટુ હવે થોડી વારમાં આવે છે, અહીંયા આવે કે નહીં. તો હવે સમલો બમલાને પાછા ફોન કરીએ, કદાચ આવતા હોય તો સારું. તો ગાઈઝ હવે સમલો ગયો તો પાછો તરત આવી ગયો છે. જુઓ તમે ખાલી, અમે વાટ જોતા હતા ગટુની. ગટુ કે આવું, ગટુ પેલા સમલો આવી ગયો છે. હવે અહીંયા વાતું કરીએ છીએ અમે. પલ્લાજાને હમણાં થોડી વારમાં ફોન કરીએ. પલ્લાજો આવે તો ઠીક, બાકી જો તેલ પીયા. બીજું તો હું હવે બીજું તો હું કેવું હવે જોઈએ. હવે ફોન કરો સાહિલભાઈ. નહીં પલ્લેજા ભાઈ ની કઈ જરૂર નથી. પલ્લેજા ભાઈ સાહિલભાઈ ને હાથે છે એટલે. ગાઈઝ અમે ગટુની વાત જોતા હતા, પણ ગટુ કંઈક અલગ પ્રકારનો નીકળો. ગટુ જો હું આવો ચડ્યો જો આ જોતો જોતો હું કરે છે. પાઇપ નો લેવા જાય હું દઈ થવા. ત્યાંથી પડશે ને તો કાંઈ ક્યાંય નહીં. તો હવે ગટુ થોડી વારમાં આવશે. હું કહે સાહિલ ગટુ હું આવશે કે નહીં? હવે તો ગટુ આવે પછી આપણે વ્લોગ ચાલુ કરીએ. બાકી ગયું તેલ પીઓ ભાઈ. ગાઈઝ ગટુ આવી ગયો છે. ગટુ હમણાં કન્ફર્મ જન્નતી બનવાનો છે. તો ગાઈઝ આજે બધા આવી ગયા છીએ અને હવે બેઠા છીએ. હવે વ્લોગ થોડી વારમાં પૂરો કરશું હવે, કેમ કે અમારે લાઈવ આવું છે. ગાઈઝ હવે અમે જાય છીએ ઘરે, કેમ કે અમે નક્કી કર્યું હતું ક્યાંક બહાર જવાનું. આ બધા ભણવાઈ ઉપર ઉતરી ગયા. આ બધા યાર કંઈ ક્યાં નહીં માનતા જ નથી. આ બધા ડબલિયા વેળા છે. આમાંથી જો આ મોટો ડબલ્યુ ને એક આ લીલા ટી શર્ટ અને એક આ મોટો બધાનો બાપ ડબલિયામાં. એટલે ઓલો બિચારો તો એ તો જન્નતી માણસ છે, ટોપી પહેરી છે એને કાંઈ ન કહેવાય. હવે તો હવે અમે જાય ઘરે, હાલો.